वडोदरा में अब शिक्षा के नाम पर बड़ा खेल सामने आया है। कथित कॉन्सेप्ट स्कूलों की मनमानी के खिलाफ आज जबरदस्त विरोध प्रदर्शन किया गया। वडोदरा एकेडमी एसोसिएशन और बरोड़ा एकेडमी एसोसिएशन ने कलेक्टर कार्यालय पहुंचकर आवेदन पत्र सौंपा। आरोप है कि कुछ स्कूल नियमों को ताक पर रखकर बच्चों को सुबह 8 बजे से शाम 4 बजे तक स्कूल में रोक रहे हैं और भारी फीस वसूल रहे हैं। इतना ही नहीं, स्कूल बिल्डिंग के अंदर ही कथित कॉन्सेप्ट क्लासेस चलाने का भी आरोप लगाया गया है। एसोसिएशन का कहना है कि शिक्षा के नाम पर अभिभावकों का आर्थिक शोषण हो रहा है, जबकि बच्चों के स्वास्थ्य और भविष्य के साथ भी खिलवाड़ किया जा रहा है। अब सवाल ये है, क्या शिक्षा मंदिर बनकर रहेगी या फिर कमाई का बाजार? कमेंट करके अपनी राय जरूर बताइए और वीडियो शेयर कीजिए। फेडरेशन ऑफ एकेडमिक एसोसिएशन गुजरात प्रदेश ना कोचिंग क्लासना संचालकोए कलेक्टरश्री कचेरीए एक आवेदनपत्र आप्યું છે। જે આવેદનપત્રોમાં શિક્ષણ વિભાગની મંજૂરીથી ચાલતી ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રોનો ખુલ્લેઆમ ભંગ કરે છે। શિક્ષણ વિભાગનો ટ્યુશન અધિનિયમન એક્ટ 2002 એવું કહે છે કે કોઈપણ શાળાના કેમ્પસમાં કે શાળાના કેમ્પસ બહાર શાળાનો કોઈપણ કર્મચારી પૈસા લઈને કે પૈસા વગર કોઈપણ પ્રકારની ટ્યુશનની એક્ટિવિટી કરી શકતો નથી। વેકેશન દરમિયાન કોઈપણ શાળા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકે નહીં, પરંતુ શિક્ષણ વિભાગના આવા પરિપત્રોનો ખુલ્લેઆમ ભંગ કરતી શાળાઓ છે એ શાળાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે જેથી વેકેશનના સમયમાં બાળકોને રમવાનો, પરિવાર સાથે રહેવાનો સમય મળે। તદુપરાંત કોન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલ, ફૂલ ડે સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ પ્રોગ્રામ આ પ્રકારના બેનર હેઠળ સ્કૂલ પોતે જ કોચિંગ ક્લાસ ચલાવીને વાલી ઉપર ખોટે ખોટું ફાઇનાન્શિયલ બર્ડન, વિદ્યાર્થી પર માનસિક ત્રાસ અને સાથે સાથે ભારત સરકારની જીએસટીની ખૂબ મોટી ચોરી કરતી આ શાળાઓ છે એની સામે કડકમાં કડક પગલાં લે એના માટે આજે કલેક્ટરશ્રીને અમે રેલી સ્વરૂપે બધા કોચિંગ ક્લાસના સંચાલકો આવે અને એમને નમ્ર નિવેદન સાથે એક આવેદનપત્ર આપ્યું છે કે આવી શાળાઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય।